હેલો, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો અહીંયા આગળ ઘેર જ હતો આજે. તો જે મારા ભાઈઓ હતા ડીસાથી 4 ભાઈ હતા, એ ચાલતા આવવાના હતા આજે માતાજી મંદિરે સુથારની ચડી. તો આપણે શ્રીકુતમાના દર્શન કરવાના હતા. તો આપણે જોઈએ આજે મારા ભાઈઓ બધા આવી ગયા છે, સાંજે 2 વાગે આવી ગયા હતા. તો આપણે તેમની મુલાકાત લેવા માટે જઈએ. એના પહેલા આપણે જે મારું ખેતરનો નજારો છે તે જોઈ લઈએ આપણે. ચલો, આ જોઈ શકો છો તમે, અમારા ખેતરનો નજારો છે. ખેતરની અંદર બાજરીનું વાવેતર કરેલું છે હાલે. જોઈ શકો છો આજે વરસાદનું જેવું વાતાવરણ દેખાય છે. કેવું સરસ મજાનું વાતાવરણ છે. અમારું ઘર છે, સરસ મજાનું નાનું. જોઈ શકો છો તમે, આ એક સરસ મજાની ઝાડ છે જેના ઉપર ફળ આવે છે. તમે આ કોમેન્ટમાં પણ જણાવજો કે આ વસ્તુનું નામ શું છે ફળનું. જોઈ શકો છો તમે, કોમેન્ટમાં જણાવજો આ વસ્તુનું નામ. અહીંયા બટાકાનો ઢગો પડ્યો છે. તો જે મારા ભાઈઓ હતા, તો આપણે જે માતાજીના મંદિરે મુલાકાત લેવા માટે આવેલા હતા મારા ભાઈઓ 4, તો તે આજે સાંજે એકચ્યુઅલી 2 વાગે જેવા આવી ગયા હતા. તો આપણે એમની મુલાકાત લઈએ. ચલો, આજે 4 ભાઈ છે જે ડીસાથી પગપાળા યાત્રા આવ્યા હતા શ્રીકુત્રમાના મંદિરે સુતાનેશ્વરી. જોઈ શકો છો સાંજે 2 વાગે આવ્યા હતા, જે હાલ આરામમાં છે. આપણે એકબીજાને પૂછીએ વારા પરથી કે તેમને કેવું લાગ્યું ડીસાથી આવતા અહીંયા સુતાનેશ્વરી માતાજીના પગપાળા યાત્રામાં. એકને પૂછીએ, આપણે ઇન્ટરવ્યુ લઈએ. જયેશભાઈ, કેમ છો? મજામાં? જય માતાજી. કેમ છો? મજામાં? મજા. તો આપણે, તમે ક્યાંથી આવ્યા છો? ડીસાથી આવ્યા એમ? શું હતું તમારે અહીંયા આગળ? અમારે મનતા હતી મંદિરે બનતા હતી એમ? બરોબર. કેવું રહ્યું ડીસાથી આવતા? સારું રહ્યું ને? કઈ તકલીફ તો નથી પડી ને રસ્તામાં? થોડું ખાલી પગ દુખાયા હતા. બરોબર મટી ગયા. બરોબર. બીજું તો રેડી છે ને? બરોબર. શું નામ તમારું? મારું નામ જયેશ. જયેશભાઈ. બરોબર. તો એક આ પૈસે, મારા નાના પૈસે, તેમને પણ પૂછી લઈએ. કેમ છો પરેશભાઈ? બસ મજામાં છીએ. મજામાં? કેવું રહ્યું તમને? બસ સારું રહ્યું. એવું છે એમ ને? ક્યાંથી આવ્યા હતા તમે? અમે પણ ડીસાથી ગયા હતા બધા સાથે. બરોબર. તમે 4 ભાઈ સાથે આવ્યા તમને? બરોબર. કઈ રસ્તામાં જેવું તમને તકલીફ બીજી નથી પડી ને? તકલીફ તો ઘણી પડી હતી પણ ચાલ્યા કરે તું. બરોબર. બીજું પગ બીજા નહીં દુખતા ને? શાંતિ છે ને? પગ બીજા તો કોઈ દુખતા નહીં. આ જો. બરોબર. તો જોઈ શકો છો પરેશભાઈ છે આ. તો તેમને અહીંયા જે ચાલતા આવ્યા હતા, પગ બીજા દુખતા હતા, તેના માટે આ દવા પણ યુઝ કરી રહ્યા છે કે થોડી શરીરને રાહત મળે એના માટે. ચલો, હવે વિષ્ણુભાઈ નું આપણે પૂછી લઈએ. કેમ છો વિષ્ણુભાઈ? જય માતાજી. જય માતાજી મિત્રો. મજામાં? મજા. કેવું રહ્યું ડીસાથી પગપાળા યાત્રામાં? મજા આવી ને? એવું એમ? આવી મજા ક્યારે લીધી છે? પહેલી વાર લીધી લાઈફ. એવું છે? તો સારું લાગ્યું છે? મજા આવી જોરદાર. મજા આવી ને? બસ તારે માતાજી ભેગા જ રહ્યા ને તમારા? બસ. તો બીજું શું જુએ? એનાથી વધારે કઈ જુએ તમારે? બસ. બીજું રેડી ને? સારું. કેવું લાગ્યું એમ મનતામાં કે પગપાળા યાત્રામાં? કઈ તકલીફ બીજો તો નથી પડી ને એમાં? તો બસ. ચલો, હવે આપણે સુરેશભાઈ ને પૂછી લઈએ. જય માતાજી સુરેશભાઈ. જય માતાજી. કેમ છો? બસ મજામાં? મજા. કેવું રહ્યું તમે ડીસાથી જે પગપાળા યાત્રામાં આવ્યા છો માતાજીના મંદિરે? ડીસાથી અહીંયા માતાના મઢ સુધી આવવામાં બહુ મજા આવી. બરોબર. એમાં ભાઈઓનો બહુ સાથ મળ્યો, સહકાર મળ્યો. આજુબાજુમાં વચ્ચે આવતા પબ્લિક નો કોઈ સાથ સહકાર બહુ મળ્યો. હા, બરોબર. એમનો બી માતાજીને દિલથી પ્રાર્થના કે એમનું બધું સારું કરે. હા, બરોબર. બીજું બધાને સારી રીતે આ અહીંયા સુધી લઈ દીધા છે. ચિંતા જેવું છે નહીં. હા, બરોબર.
શું વચ્ચે તમારે રસ્તામાં ક્યાંય તકલીફ બીજું એવું કોઈ હેરાન બીજું એવું નતું પડ્યું કઈ? કોઈ જ તકલીફ નથી પડી. બરોબર. કોઈ સેવા માટે તમારા કોઈ આયા તક નહીં કોઈ વચ્ચે પબ્લિકમાં? પબ્લિક નો બહુ સપોર્ટ મળ્યો ને. હા બરોબર. બહુ સપોર્ટ મળ્યો. સપોર્ટ તમને હા. એ તો માતાજીની કૃપા છે એટલે કે હા, હા. માતાજી સપોર્ટ ની વાત કરીએ ને તો રસ્તામાં સાચો આપણે પરેશભાઈ શું કે છે તમે સાંભળ્યું? સપોર્ટ ની વાત કરીએ તો 1 કિલોમીટર ની અંદર 3 થી 4 માણસો મળતા કે ભાઈ ચા પાણી નાસ્તો કરવા માટે એમ ગણીએ ને તો હા બહુ બરોબર. support મળે public નો ભાઈ. ને એવું અમને એ તો માતાજીની કૃપા જ કહેવાય ને પરેશભાઈ. માતાજીની કૃપા જ છે ભાઈ. હા એ તો માતાજીનું કહેવાનો મતલબ સાથ હોય ને તમારો વિશ્વાસ તો એ માતાજી તમને ક્યારે અખૂટા ના કરે એમ તમને સાથ જ બની રહે. 1 કિલોમીટર ચાલી એટલે પાણીની બોટલો માણસો પાછા રિટર્ન જઈને આપવા આવતા હતા. રાતે હમ. મોડા સુધી અમે ચાલ્યા ને રાતે મિનિમમ રાતે જ ચાલ્યા. હા બરોબર. પણ જેવું કોઈ બી પબ્લિક દેખે એટલે અમને એમ જ કહેતી કે તમને પાણી લઈ આપી એટલે પાણી વગર કીધે પણ પાણી પાવા અમને આયા. હા બરોબર. એ તો માતાજીની કૃપા કહેવાય કે તમારી સેવા માટે જોડાઈ રહ્યા માણસો તે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજી એમની મનોકામનાઓ સારી પૂરી કરે. તો જોઈ શકો છો ભાઈ આજ બધા આરામમાં છે. તો આપણે માતાજીનું માતાનું હા આપણું મંદિરના દર્શન પણ કરાવી નાખો બધી પબ્લિકોને. હા ચોકે ચલો આપણે જે માતાજીના મંદિરે આવ્યા હતા બધા ભાઈઓ. હા તો મિત્રો જુઓ કે આ જે મારું આ ફાર્મર છે તેની અંદર હાલ બાજરીનું વાવેતર કરેલું છે. આ જે પાણીનો વધ છે અહીંયા બોર બનાવેલું છે જોઈ શકો છો તમે. અને જે આ છે અમારું આ પશુપાલન છે. પશુપાલન ની અંદર ભેંસો ને ગાયો જેવી રાખેલું છે. તમે જોઈ શકો છો અહીંયા તબેલું શેડ આખું બનાવેલું છે મારું. જે બધી આ માતાજીની કૃપા છે. આ તો યાર મિત્રો એક વાત કહેવાની ભૂલી ગયો તમને. જે આ પરેશભાઈ તમને કઈક વાત કહેવા માંગે છે તો આપણે સુનીએ. હા તો આપણે સુરેશભાઈ એક વાત કહેવા માંગે છે એમને કઈક બાકી રહી ગયું છે આપણે પૂછી લઈએ. સુરેશભાઈ શું હતું બોલો ને ભાઈ. બોલો બોલો ભાઈ શું હતું બોલો. અમારે દિવસથી બાબર આવ્યા ત્યારે મને બહુ પબ્લિક નો સપોર્ટ મળ્યો છતાં ફઈના છોકરા પણ દિવદર થી આવ્યા હતા. બરોબર. બાબર થી સુથારનેશ્વરી પગપાળા યાત્રામાં પણ એમણે બહુ સાથ આપ્યો છે. હા બરોબર. એમને પણ ધન્યવાદ છે. માતાજીની કૃપા બની રહે એમના પર. અરે ખૂબ ખૂબ ધન્યવાદ એમનો. શું નામ હતું તમારા ફઈના છોકરાનું? મુકેશભાઈ હતું એમનો જોડે એમના બે ફ્રેન્ડ પણ આવ્યા હતા. એમનું નામ મહેશભાઈ હતું, એકનું નામ વિપુલભાઈ કેવું કંઈક હતું. હા બરોબર. એમનો બહુ સાથ સહકાર મળ્યો. બરોબર. પછી પરેશભાઈ નું પણ એમને થોડા પગ દુખતા હતા એટલે મુકેશભાઈ એમની પણ બહુ સેવા કરી. હા બરોબર. નહીં એમને પણ માતાજી કૃપાથી એમને પણ સારા હોવાના થાય બધી રીતે ખુશી મળી રહે બધાને. જે મુકેશભાઈ એમને પ્રાર્થના કરીએ કે એમને બી માતાજી સપોર્ટ કરે બહુ. તો ધન્યવાદ મિત્રો. ચલો આપણો વિડીયો અહીંયા જ ખતમ કરીએ. જય માતાજી. ને ચલો સોરી મિત્રો ચલો આપણે મંદિરના દર્શન કરાવી દઈએ તમને. જે અમારું જે મંદિર હતું જે આ 4 ભાઈ પગપાળા યાત્રા આવ્યા હતા તેમનું આપણે મંદિરના દર્શન પણ કરી લઈએ લાઈવ. ચલો બને રહીએ વિડીયો में. તો જોઈ લો માતાજી મંદિર આવી ગયું છે આપણું. જે મારા 4 ભાઈ હતા તે પગપાળા યાત્રા આવ્યા હતા શ્રીકુત્રમાં મંદિરે. જોઈ શકો છો આ મંદિર છે એમનું માતાજીનું શ્રીકુત્રમાં અને ગુગ મહારાજનું મંદિર છે. આજે મારા શ્રીકુત્રમાનું મંદિર છે જે અહીંયા જે પરેશભાઈ ને બધા આવ્યા હતા પગપાળા યાત્રા ડીસાથી. જોઈ શકો છો આ મંદિર છે માતાજીનું. શ્રીકુત્રમા અને ગુગ મહારાજનું મંદિર છે જે 4 ભાઈ આવ્યા હતા ડીસાથી પગપાળા યાત્રા માટે. જે શ્રીકુત્રમા અને ગુગ મહારાજનું મંદિર છે. પગપાળા યાત્રામાં આવ્યા હતા 4 ભાઈ. તેમને મનોકામનાઓ પૂરી કરે માતાજી. તેવા આશીર્વાદ છે. જોઈ શકો છો મંદિર કેટલું સરસ મજાનું છે. મારી માતાજીનું